સમાધિ લેવાને રામદેવ ચાલ્યા રે. આવી રીતે ત્યારે વગડાની અંદર ડાલીબાઈના કાને અવાજ સંભળાય, પણ એવો અવાજ સંભળાય વાગેરે વાગેરે નગારે નોબતું રે. ઓલે વાગે ઢોલાને શરણાય, વાગેરે વાગેરે નગારે નોબતું રે. આવી રીતે ડાલીબાઈના કાને નમત નગારા શરણાઈ વાગતી હોય આવો અવાજ સંભળાય છે. અને ડાલીબાઈ મનની અંદર વિચાર કરવા લાગ્યા, પણ કેવો વિચાર કરવા લાગ્યા? અરે હા, હું રણુદાથી આવું છું તો મને કાંઈ પણ ખબર નથી, અને ઢોલ નગારા અને શરણાઈઓનો અવાજ મારા કાને સંભળાય છે. તો એવો તો વળી રણુધામની અંદર શું પ્રસંગ છે કે ઢોલ નગારા અને શરણાઈઓનો અવાજ મારા કાને સંભળાય છે? આવી રીતે ડાલીબાઈ મનની અંદર વિચાર કરે છે કે રણુજાની અંદર એવો કયો પ્રસંગ હશે કે ઢોલ નગારા શરણાઈ આજ વાગી રહ્યા છે. આવો વિચાર કરે છે. એવામાં સામેથી એક ગોવાળ આવે છે, અને એક ગોવાળને ડાલીબાઈ શું પૂછવા લાગ્યા? ત્યારે એ ગોવાળ ડાલીબાઈને શું કહેવા લાગ્યો? કાને મેં સાંભળી એક વાત, ઓછી રે કાને મેં આવી સાંભળી એક વાત, એવી સમાધિ ગળાય રામદેવ પીરની કોરી. અરે ભાઈ, શું વાત કરો છો? જલ્દી મને વાત કરો વીરા. અરે હા મારી બેન, રામાપીરની સમાધિ ગળાય છે, અને સમાધિ લઈ અને સૌ ધામમાં જવાના છે. વીરા, શું તમે સત્ય કહો છો? હા મારી બેન, હું સત્ય કહું છું. આવી રીતે એ ગોવાળે ડાલીબાઈને વાત કરી કે રામદેવજી બાપા, આ જગતનો નાથ
સમાધિ લઈ અને સૌ ધામ જાય છે. આવી વાત સાંભળતા ડાલીબાઈ બેસુધ થઈ ધરતી પર ઢળી પડે છે. અને થોડી વાર થતા ડાલીબાઈ શુદ્ધમાં આવે છે. અને ડાલીબાઈ ઊભા થઈ અને દૂર દૂર જોવા લાગ્યા છે. અને સામેથી એક ગોવા ખેડૂતભાઈ આવે છે. અને એ ખેડૂતભાઈને ડાલીબાઈ શું કહેવા લાગ્યા? ત્યારે એક ખેડૂત ડાલીબાઈને શું કહેવા લાગ્યો? રે બેની સાંભળ મારી વાત, ઓ રે બેની તું સાંભળ મારી વાત. મારા માવાની એથી આશા મોતીડાની બજે ઓજી જવા કાયને વાત સંભાળ્યા તેમ જાય. આવી રીતે એક ખેડૂત ડાલીબાઈને કહે છે, હે બેની, અમારે અત્યારે વાવણીની સિઝન ચાલે છે. અત્યારે અમારે સમય ના હોય ત્યારે એક ખેડૂત ડાલીબાઈને શું કહેવા લાગ્યો? અરે ભાઈ, હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું ભાઈ, કે તમે મારા ગાયોને વાંસળું સાંસવો ભાઈ. અરે નહીં મારી બેન, અત્યારે મારે વાવણીની સિઝન શરૂ છે તો હું તમારા ગાયોને વાસરું કેમ કરી સાસુ મારી બેન. આવી રીતે એક ખેડૂત ડાલીબાઈને ગાયો વાસણું સંભાળવાની ના પાડી ત્યાંથી ચાલી નીકળ્યો છે. અને ડાલીબાઈ દૂર દૂર જોવા લાગ્યા છે. એવામાં સામેથી એક રાયકા ભાઈ આવે છે. અને એ રાયકા ભાઈને ડાલીબાઈ શું કહેવા લાગ્યા?
રે વાસરું સંભાળ્યા કેમ જાય ઓજી રે વાસરો બેની સંભાળ્યા કેમ જાય આજ મારા આ જેટલા બકરા કોણ સાર છે અરે બેન મારા બકરા અને ઘેટાની સાથે નાના નાના ગધેડા હોય છે તો તમારી ગાયું વાસરું ઘેટા બકરા અને ગધેડા મારે કેમ સાચવવા માટે હું તમારી ગાયની સેવા ન કરી શકું મારા બેન હું તમારા ગાયની સેવા ન કરી શકું આવી રીતે એ રાયકા ભાઈ ડાલીબાઈને ગાયું વાસનું સંભાળવાની ના પાડી ત્યાંથી ચાલી નીકળ્યા છે. ડાલીબાઈના આત્માની અંદર બહુ દુઃખ થયું છે અને ડાલીબાઈ ગાયું વાસનું એક લઠ્ઠા કરી અને ડાલીબાઈ ગાયું વાસરુને શું કહેવા લાગ્યા. અરે ગાય માતા, અત્યાર સુધી મેં બને એટલી તમારી સેવા કરી ગાય માતા, પણ હે ગાય માતા, આજ તમારો સંબંધ અને મારો સંબંધ અહીંયા પૂરો થાય છે ગાય માતા. હે ગાય માતા, હું તમને આમ રેઢા નથી મૂકતી ગાય માતા, હું તમને મારા રામના ભરોસે મૂકી અને જાઉં છું ગાય માતા. આ સામે રામા સરોવર છે, સાંજ પડે અને તે રામા સરોવરમાં પાણી પી અને તમે પોતપોતાના ઘરે વયા જાયજો ગાય માતા, ઘરે વયા જાયજો. આજ તમારો અને મારો સંબંધ અહીંયા પૂરો થાય છે ગાય માતા, પૂરો થાય. આવી રીતે ડાલીબાઈ ગાય માતાને કહેવા લાગ્યા છે, હે ગાય માતા, તમે આ વગડાની અંદર સરી રામા સરોવરમાં પાણી પી તમે પોતપોતાના ઘરે જજો. ત્યારે એ ગાયો સમજણી હતી, ત્યારે એ ગાયો ધીરે ધીરે ચાલી નીકળી છે અને ડાલીબાઈ લાકડીનો ઘા કરી રોકો રોકો કરતા રણુજાના પંથે ડાલીબાઈએ દોટ મૂકી છે. આ બાજુ રામદેવજી બાપા સમાધિ લેવા માટે ભોજા તળાવની પાળ ઉપર ચાલી નીકળ્યા. વાગે રે ટંગારે મોત તું રે,
બાજુ ડાલીબાઈ રોકો રોકો કરતા આજ રણુજાના પંથે દોટ મૂકી છે. રોકો રોકો કોઈ રોકો રામા પીરને. મારી પેલા તે પીરવાયા જાય કોઈ રોકો રામા પીરને. માતા પિંડળને ધ્રુવે છે રંગ મેલમાં. આવી રીતે રામદેવજી બાપા સમાધિ લેવાના છે એવી વાત કરી ત્યારે અજમલ રાજા અને માતા મેલડીના હાથમાં આંસુ સુકાણા નહોતા અને ડાલીબાઈ રોકો રોકો કરતા દોટ મૂકી છે અને રામદેવજી બાપા સમાધિનું સ્થળ બતાવવા માટે ધીરે ધીરે ચાલ્યા જાય છે. આજ સમાધિ લેવાને રામદેવ ચાલ્યા રે. સાજાએ ભુજગળાની પાર. આજ સમાધિ લેવા રામદેવ ચાલ્યા રે. મારી પેલા તે પીરવાયા જાય કોઈ રોકો રામા પીરને. ગાયું કોંદરે ધ્રુવે છે ગોવાળિયા. એવી પાદરમાં રૂવે છે બલિહારી કોઈ રોકો રામા પીરને. પૂજન કરે છે અને રામદેવજી બાપા સમાધિ લેવા માટે ધીરે ધીરે ચાલ્યા જાય છે. વાગે રે નગારે નોમ તું રે. ઓને વાગે ઢોલને શરણાઈ. વાગે રે નગારે નોમ તું રે. ડાલીબાઈ પડતા પડતા રોકો રોકો કરતા રણુજાની પંથે દોટ મૂકી છે. રોકો રોકો કોઈ રોકો રામા પીરને. મારી પેલા તે પીરવાયા જાય કોઈ રોકો રામા પીરને.
ધીરે ધીરે ચાલ્યા જાય છે. આજ સમાધિ લેવા રામદેવ ચાલ્યા રે. ઓને આવ્યા તો પૂજા તળાવની પાર. આજ સમાધિ લેવાને રામદેવ આવ્યા રે. આવી રીતે રામદેવજી બાપા સગાવાલાને લઈ અને ભોજા તળાવની પાળ ઉપર આવે છે. અને રામદેવજી બાપા સૌ સગાવાલાને શું કહેવા લાગ્યા? આયા મારો સમાધિનું સ્થળ છે, આયા મારો સમાધિનો ખાડો ગાળો ભાઈ, મારો સમાધિનો ખાડો ગાળો. એવું કરવું તમારી આજ્ઞા. આવી રીતે રામદેવજી બાપાની આજ્ઞા લઈ એક માણસ સમાધિનો ખાડો ગાળે છે. એવામાં રોકો રોકો કરતા ડાલીબાઈ રામદેવજી બાપા પાસે આવે છે. રોકો રોકો કોઈ રોકો રામા પીરને મારી પેલાને ફિરવાયા જાય. કોઈ રોકો રામા પીરને. આવી રીતે ડાલીબાઈ રામદેવજી બાપાના શરણોમાં પડી જાય છે. ભૈયા ફાટ રોદન કરવા લાગ્યા. ડાલીબાઈના આત્માની અંદર બહુ દુઃખ થયું છે. અને ડાલીબાઈ શું કહેવા લાગ્યા? ડાલીબાઈ પીર રામદેવને વિનવે. તમારા સામૈયા પ્રભુ કોણ કરશે? કોઈ તો રામા પીરને. આવી રીતે રામદેવજી બાપા ડાલીબાઈને ઊભા કરે છે. ડાલીબાઈને આવી હાલતમાં જોઈ અને રામદેવજી બાપા ડાલીબાઈને શું કહેવા લાગ્યા? તું કાંઈ ગાડી કરી તો નથી કરી. કાંઈ ગાડી કરી તો નથી કરી. અરે નહીં વીરા, અરે વીરા, આ જે સમાધિનું સ્થળ તમે નક્કી કર્યું છે, એ સ્થળ તો વીરા મારું છે. હા દાનિશભાઈ, એ સમાધિનું સ્થળ તમારું છે. એની શું ખાતરી છે? એ કઈ રીતે? અરે વીરા, હું તમને એની નિશાની આપું, તમે સાંભળો.
દોરો રે આટીને નીકળે કાંસી રે. ઓને પ્રભુ મારા આ દેવા દાન. દોરો રે આટીને નીકળે કાંસી રે. દોરાની આરતી અને કસોટોને કામથી નીકળે તો માનજો કે મારી સમાધિનું સ્થળ છે વીરા. પીતાંબર પાઘડી નીકળે તો માનજો કે વીરા તમારું સ્થળ છે. હા બહુ સારું ડાલીબેન. અરે ભાઈ આ ડાલીબેનના કહેવા મુજબ આયા સમાધિનો ખાડો ગાળો ભાઈ, સમાધિનો ખાડો ગાળો. આવી રીતે ડાલીબેન રામદેવજી બાપાને કહેવા લાગ્યા છે, અરે પ્રભુ, જો આ ખાડાની અંદર દોરાની આટી કાંસી ને કચોળો નીકળે તો માનજો કે આ સમાધિનું સ્થળ મારું છે. પીતાંબર અને સાખડી નીકળે તો આ સમાધિનું સ્થળ તમારું છે પ્રભુ. એક માણસ રામદેવજી બાપાની આજ્ઞા લઈ અને સમાધિનો ખાડો ખોદવા લાગ્યો છે. આ ખાડાની અંદરથી કામથી કસોટો ને દોરાની આરતી મળી છે પ્રભુ. અરે ડાલીબેન ધન છે તમારી ભક્તિને ધન્ય છે ડાલીબેન. આ સમાધિનું સ્થળ તમારું છે ડાલીબેન. અરે ડાલીબેન તો તમે તમારા સમાધિના ખાડા પર આવો ડાલીબેન. આવી રીતે રામદેવજી બાપાએ કંકુ સોખા મગાવ્યા છે અને રામદેવજી બાપા શું કહેવા લાગ્યા છે, અરે ભાઈ કોઈ કંકુ ચોખા લાવો, ડાલીબેનની સમાધિની વિધિ હું પોતે જ કરીશ. ક્યાં છે? આવી રીતે ડાલીબાઈએ સમાધિ લીધી છે અને દેહથી આત્મા જુદો થઈ અમરાપુરના માર્ગે ચાલી નીકળ્યો છે. સૌ માણસો ડાલીબાઈનો જય જયકાર કરવા લાગ્યા. સૌ માણસો ડાલીબાઈની સમાધિએ શ્રીફળ વધારવા લાગ્યા. અરે ભાઈઓ હવે હું આજથી સીધા દિવસે સમાધિ લઈશ, સીધા દિવસે સમાધિ લઈશ. બહુ સારું પ્રભુ. પિતાજી પાસે છેલ્લી વાર આખરી વિદાય લઈ આવું. મહાકાળી ભરોસે બોલશે ભાઈ. દીવડા જગમગ જગમગ થાય, હે આરતી ડાલીબાઈની થાય, આરતી ડાલીબાઈની થાય, દીવડા જગમગ જગમગ થાય.
હે મારે અમે લાવ્યા છીએ નીરે થાળા હે માતાજી લાવ્યા છીએ નીરે થાળા હે માતા તમે જમો તો આનંદ થાય મારી તમે જમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય હે મારી અમે લાવ્યા છીએ બાજોટ જોડા હે માતાજી લાવ્યા છીએ બાજોટ જોડા હે માતા તમે બેસો તો આનંદ થાય મારી તમે બેસો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય હે મારી આજ ભગતો ગુણ લાગાય હે માતાજી સેવકો ગુણ લાગાય હે સેવકોને રાખો ચરણોની માય બાળકોને રાખો ચરણોની માય દીવડા જગમગ જગમગ થાય હે દીવડા જગમગ જગમગ થાય હે દીવડા જગમગ જગમગ થાય બોલો ડાલી બા